ભાઈ અત્યારે અમારા વિસ્તારમાં એક સાઈડ રોડ બની ગયો છે, હું તમને બતાવું. એ આમ જો કેટલો માલ ચડાયો, લગભગ 1 થી 1.5 ફૂટ માલ ચડાઈ અને રોડ બનાવ્યો. એક સાઈડ બની ગયો, ટૂંક સમયમાં બીજી બાજુ બની જશે. પણ પછી કેવું થશે, બે બાજુ રોડ બની જશે ને એટલે અમારો કોન્ટ્રાક્ટર 6-7 મહિના પછી ને શાંતિથી ઊંઘ્યો હશે. બે બાજુ રોડ બન્યા 6-7 મહિના પછી કોન્ટ્રાક્ટર ઊંઘ્યો હશે અને એક માતાજી એના સપના આવશે અને પછી એવું કે છે કે બેટા તારે એક મોટી કે બેટા તારે એક મોટી પાઇપ નાખવાની બાકી રહી ગઈ છે, એ તારે નાખવી પડશે. એટલે એ તો કોન્ટ્રાક્ટર ને લોડ હોય એટલે કદાચ ભૂલી જાય, એનો કોઈ વાંધો નહીં, કોન્ટ્રાક્ટર ની કોઈ ભૂલ ના કહેવાય. એટલે લોડ વધારે ને તો એ ભૂલી જાય. એટલે પછી આ રોડ ને ફરીથી ખોદવામાં આવશે અને પછી પાછો ખાડા ખડિયા વાળો રોડ બની જશે. એમાં કોન્ટ્રાક્ટર નો કોઈ વર્ક નહીં, કેમ કે એના માથા પર લોડ હોય એટલે આ બધી વસ્તુ થાય. પણ માતાજી અમુક ટાઈમે સપને આવે છે એટલે એ પછી એમને એમ કરીને પાર પડી જશે અને રોડ કમ્પ્લીટ બની જશે. રોડ તૂટી જશે, એમ બની નહીં જાય અને પાઇપ નખાઈ જશે. વળી પાછું 2-4-5 વર્ષે વાળું ટેન્ડર પાસ થશે એટલે વળી પાછું આવું થશે. એટલે આવી રીતે એમ કે લોકોના ઘર ભરાઈ જશે. એમ નહીં, રોડ બને જશે ને તૂટે જશે, આવું એમ. પણ પાઇપ તો સપને આવશે ને આવશે. ચલો, જય માતાજી.